हेलो नमस्कार केम छो बधाई। तो अत्यारे अमे जई रह्या छीए व्रजवाणी। व्रजवाणी ए खूब ज ऐतिहासिक मंदिर है, खूब ज पौराणिक मंदिर है। भगवान श्री कृष्णना अवतरणनी वार्ता है। एमां कलियुगमां पण श्री कृष्णनो परचो मळ्यो होय तेवुं ए मंदिर है। तो चालो आपणे त्यां जईए अने मंदिर जोईए, तमने पण देखाड़ीए। तो चालो व्रजवाणी तरफ जाइए। ए पहला एक मस्त क्यूट बेबी बता दूँ जे टाटा किए छे। जस भाई टाटा करो। चालो टाटा, हेलो आवजो। એને ભેગું આવું તું। તો ચાલો હવે હાઈવે ઉપર આવું એટલે સીધો કનેક્ટ થાઉં તમારી સાથે। રસ્તામાં પેટ્રોલ પણ ભરાવાનું છે એટલે પહેલાં પેટ્રોલ પંપે જ લઈએ ગાડી। ચાલો આ છે રિલાયન્સનો પંપ છે, પેટ્રોલ ભરાવી લઈએ આપણે। પેટ્રોલનું આગળ લાગે છે આ ડીઝલ છે। ચાલો અહીંયા પેટ્રોલ ભરાવી લઈએ આપણે। खोई लो एक फूल टाकी कर नाख्यो। गुजरात में पेट्रोल नो प्राइस 94 रुपया 28 पैसा है। ₹1900 पेट्रोल आयु। 20 लीटर पेट्रोल आयु। अर्धी टाकी तो हती ज पहेलेथी, पण પછી આ જાય કે આપણે વ્રજવાણીવાળા રસ્તે ત્યાં કંઈ મળશે નહીં એટલે કીધું જોખમ ક્યાં લેવું। તો ચાલો હવે નીકળીએ વ્રજવાણીવાળા રોડે। તો આ છે વ્રજવાણીનો રસ્તો। વ્રજવાણી એક વિશ્વનું એકમાત્ર એક એવું મંદિર છે કે જ્યાં ભગવાનની સાથે અન્ય 140 પ્રતિમાઓ છે, જે શ્રી કૃષ્ણ ભગવાન ઢોલી સ્વરૂપે આવ્યા હતા અને 140 ગોપી સ્વરૂપ આહિર કન્યાઓ ફરતે रास रमती थी। रस्तानुं काम चालू है। ચાલો ચાલો ગાય માતા। રસ્તાનું કામ ચાલુ હતું આગળ તમે જોયું। રસ્તાની અત્યારે રસ્તાની હાલત બહુ જ ખરાબ છે। ગાડી એપ્રોક્સ 10-20 ની સ્પીડે ચાલે છે। બીથી ફાસ્ટ તો ચાલી નથી શકતી એવી હાલત છે રસ્તાની, જોઈ શકો છો। રસ્તાનું કામ કમ્પ્લીટ થઈ જશે પછી જવું ખૂબ જ સહેલું થઈ જશે અને ડિસ્ટન્સ એ થોડું ઓછું, સમય થોડો ઓછો લાગશે ડિસ્ટન્સ કવર કરવા માટે। આ છે મેઇન ગેટ વ્રજવાણી ધામનો। આ એક ઐતિહાસિક પૌરાણિક મંદિર છે, મેં તમને પહેલાંય કીધું। હવે ચાલો આપણે અંદર જઈએ। મંદિર અને ફરતું ચોગાન, બહુ જ મોટું ચોગાન છે।
તો આપણે મંદિર તરફ જઈ રહ્યા છીએ મિત્રો. તમે આ જોઈ શકો છો, આ છે એ જે 140 આહિરાણીઓ સાથે ભગવાન સાથે જે પરલોકમાં ગયા તેમના પાળિયા છે. તમે જોઈ શકો છો. આ મેઇન મંદિર છે અને એમ કે જે સામે વચ્ચોવચ્ચ જે મોટો પાળિયો છે દેખાય તમને, આ એ કૃષ્ણ ભગવાનનો છે. લોકવાયકા એવી છે કે એ પાળિયાને તમે ધ્યાનથી કાન દઈને સાંભળો તો તમને હજી એમાંથી ઢોલકના અવાજ સંભળાય છે. જ્યાં સાંભળે છે. તો ચાલો હવે આપણે મંદિરના દર્શન કરીએ. મેઇન મંદિર રજવાણીનું. તો ચાલો આપણે અંદર. જય માતાજી. વાહ. આ વિશ્વનું એકમાત્ર એવું મંદિર છે કે જ્યાં ભગવાનની સાથે સાથે 140 બીજા સ્મારક પણ છે. આ બધા સતી આહિરાણીઓ છે, તમે જોઈ શકો છો. અને ખાસ વાત એ છે આમની કે જે આ મૂર્તિ છે, જે સ્મારક છે, તેમનું નામ અને ગામનું નામ અહીં લખેલું છે. એ કોણ છે, શું છે, એ લખેલું છે. હવે આ મંદિરનો શું ઇતિહાસ છે, શું નહીં, આપણે આ મંદિરના બાપુ છે એમની પાસેથી જાણીએ. તો ચાલો આપણે બાપુ પાસેથી જાણીએ. બોલો દાદા. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. આ કૃષ્ણ કનૈયાની લીલા છે ભગવાનની, અને ઘટના બનવાને 570 વર્ષ થયા છે. હરખાબે હો હાલો. અને ઘટના બનવાને 570 વર્ષ થાય, મંદિર બને 13 વર્ષ થાય. આ ભગવાનની લીલા પૂર્વે જન્મની ગોપીઓ હતી 3 રાસમાં ભગવાનની, અને ચોથા રાસમાં ભગવાને અધૂરો મિલ્યો એ વ્રજમાં પૂરો કરેલો. વ્રજમાં ભગવાને ઢોલને તાલે પૂરો કરેલો. આ ગોપીઓમાંથી ભગવાને દીકરીઓનો અવતાર દીધો, અને દીકરીઓનો અવતાર દઈ અને ભગવાને ઢોલ વગાડ્યો 3 દિવસ, રાત દિવસ સખસ, અને દીકરીએ 3 દી રાસ લીધો. એટલે બધાને એવું સમજાણું કે આ ઢોલી ક્યાંથી આવેલો, આ કોણ છે ઢોલી, તમે તપાસ કરો. આ ઢોલી કોઈ બહારથી આવ્યો છે, તો કોઈ દીકરીઓ માથે કમણ કરેલું નથી ને મંતર તંતર, એવું સમજાણું બધાને. ભગવાન ભૂલાવી દે ને, એટલે એવું સમજાણું કે આ ઢોલીએ કાંક કમણ કરેલું છે. તો જાઓ છોકરો, હવે ઢોલ બંધ કરાવો અને દીકરીઓને બોલાવો, નકર 3 દિવસ આ દીકરીઓને ઢોલી રોકીને બેઠો છે. તો છોકરા જોણિયા આવી અને ઢોલી માથે હુમલો કર્યો. તો ઢોલી ભગવાન હતા,
અદૃશ્ય થઈ ગયા, ગાયબ થઈ ગયા. પછી ઢોલ બંધ છા ભેરે દીકરીઓ કે આપણે ઘરે નથી જવું, હવે આપણે અહીંયા રહી જવું છે. પ્રાર્થના કરી ધરતીમાને, હે ધરતીમાં, હે સૂર્યનારાયણ, તમે અમારી સાક્ષી છો. જો અમે નિર્દોષ નિષ્ભાવથી રાસ લીધો હોય, અમારે ઢોલીએ અમને નિષ્ભાવથી રમાડ્યા હોય, તો અમારે ઘરે હવે જવું નથી. પ્રાર્થના કર્યા ભેરે ધરતીમાએ જગ્યા આપી અને 140 દીકરીઓ એક સેકન્ડ એક ઘડીમાં ધરતીમાં હમાઈ ગયું. ત્યાં બધાને સમજાણું કે આ તો ઢોલી કોઈક ભગવાન હોય તો 3 દી ઢોલ વગાડી શકે, મોણાથી ઢોલ ન વાગે. અને આ દીકરીઓ દેવીઓ આપણી ઘરે અવતાર લઈને અવતાર પૂરણ કર્યો. દેવીઓ હોય તો રમી શકે, દીકરીઓ 3 દી ન રમી શકે. અને ઘટના બનવાને 570 વર્ષ થયા. મંદિર બને 12 વર્ષ થઈને 13મું વર્ષ છે. પછી આ ખાડા પડેલા હતા 140. ખાડાની યાદી માટે આ બધા 140 પથ્થર છે ને, બારી હાચા પથ્થર છે. અંદર આપણે આ મૂર્તિઓ મૂક્યો છે અને મૂર્તિઓ મૂકી અને બારોટને ચોપડે 140 નામ લખાવેલા. એ પણ દીકરીઓના બધાના નામ છે. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. હા, જે આ મંદિરના આપણે ફરતા પાળિયા જોયા એ બધી 140 આઈડીના પાળિયા છે. અને આ વચ્ચોવચ્ચ જે પાળિયો છે એ કૃષ્ણ ભગવાનનો છે એમ કહેવાય છે. હવે તમે અહીંયા ધ્યાન દઈ શ્રદ્ધાથી કાન દઈને સાંભળો તો એવી લોકવાયકા છે કે તમને આ પથ્થરમાંથી પણ ઢોલના નાદ સંભળાઈ જાય. તો ચાલો આપણે સાંભળીએ, ટ્રાય કરીએ. સંભળાણું મને સંભળાણું. ચાલો સંભળાણું થાય છે, સંભળાઈ છે, આછું સંભળાઈ છે એવું લાગ્યું. મને નથી સંભળાણું. હા, એમ કહેજે કે એમને સંભળાણું એટલે હશે સાચું. ત્યાં કાન દઈને સાંભળતા લોકો પોતાની રીતે જોવે છે. ચાની પ્રસાદી પણ આપે છે. તો ચાલો આપણે ત્યાં સામે ચાની પ્રસાદી લેવા જઈએ. સાનું વાહ, બહુ સરસ પ્રસાદી છે. ટેકો થઈ ગયો ચા પીધી એટલે. હવે ક્યાંય રસ્તામાં બ્રેક મારવાની જરૂર ન રહે એવી સરસ પ્રસાદી છે. તો ફ્રેન્ડ્સ, હવે પ્લાનમાં છે ને થોડોક ચેન્જ કર્યો છે. હવે એક ભુજ ઇમરજન્સી એક કામ આવી ગયું છે. પહેલાં અહીંયાથી આપણે વ્રજવાણીથી ધોળાવીરા જવાનું હતું. હવે ધોળાવીરા આજ વખતે નહીં જવાય. હવે નેક્સ્ટ ટાઈમ કંઈક ટ્રીપ કરશું. તો અહીંયા હવે મારે ભુજ જવું જરૂરી છે. ત્યારે હું તમને શું કામ છે વિડીયોમાં તો નહીં કહી શકું. તો કામ થઈ ગયું સક્સેસફુલી 100%. પછી જરૂર તમારી યાર હું શેર કરીશ વિડીયોમાં. પણ અત્યારે હજી અધૂરું છે એટલે નથી બોલવું. હવે પ્લાનિંગ એમ છે કે અહીંયાથી અમે જઈશું રાપરથી બધો સામાન લઈ અને ભુજથી પછી હવે ડાયરેક્ટ જામનગર વયા જઈશું. તો આ રીતનો હવે પ્લાન છે. જોઈએ શું થાય. હવે મંદિરે દર્શન કરી લીધા, આપણે ઇતિહાસ જાણ્યો મંદિરના બાપુ પાસેથી. અને ખૂબ જ અવલૌકિક ને પુરાણિક મંદિર છે, તમે જાણ્યું. હવે આપણે પ્રસ્થાન કરશું પાછા રાપર તરફ. અને રાપરથી ચા પાણી પી સીધા ભુજ વયા જઈશું. તો ચાલો હવે હાઈવે ઉપર તમને હું ભેગો થાઉં. તો અમે હવે મંદિરેથી નીકળી ગયા છીએ. હવે જઈ છીએ રાપર બાજુ. તો બોલો બધાય કૃષ્ણ કનૈયા લાલની જય. હવે આ રીતનો રસ્તો છે. તો હવે હું તમને ડાયરેક્ટ રાપર ભેગો થાઉં. ચાલો. તો હવે રાપરથી જઈએ છીએ અમે ભુજ આવતીકાલે એક કામ છે એના માટે. તો ચાલો હવે રાપર બધાને ટાટા કહી દઈ. હાલો, આવજો. હાલો, આવજો. હવે રાપરથી નીકળી ગયા છીએ, ભુજ બાજુ જઈએ છીએ.
ભુજ હાઈવે હમણાં બતાડું તમને. અહીંયાથી ભચાઉ કનેક્ટ થશું ને, ભચાઉથી હાઈવે ચાલુ થશે. ભચાઉ સુધી રસ્તો સિંગલ લેન રહેશે. ભચાઉ પછીથી 4 લેન ચાલુ થશે ભુજનો. ભુજ અહીંયાથી એપ્રોક્સ તમને કહું તો 129 કિલોમીટર જેવું છે ભુજ, અને 2.5-3 કલાકનો રસ્તો બતાડે છે ભુજનો. ભચાઉ પછી રસ્તો સારો થઈ જશે. અહીંયાથી જે સિંગલ લેન રસ્તો છે એટલે થોડુંક ડિસ્ટન્સ કવર કરવામાં વાર લાગે. ભચાઉથી વાંધો નહીં આવે. ચાલો હવે તમને આ રસ્તો ભચાઉનો જે આપણે રાપરથી ભુજ જાય એટલે ભચાઉ થઈને જાય એટલે રસ્તામાં આપણે રામવાવ ને કકરવા ને એ જે રસ્તો છે ને એ છે આ. આવી રીતે આ સિંગલ લેન રહેશે. ભચાઉ સુધી સિંગલ લેન રહેશે, અને ભચાઉથી પછી 4 લેન થઈ જશે. એ છે ભુજ સુધી થઈ જશે. તો ભુજની પહેલાં અમે રસ્તામાં એક જમવા માટેનો હોલ્ટ કર્યો છે. ભુજ હવે લગભગ માનો ને 24 કે 25 કિલોમીટર આઘું છે, અને રસ્તામાં એક આ હોટલ આવે છે, હોટલ હસ્તિક હોટલ એન્ડ રેસિડેન્સી કરીને છે. તમને આ ચાલો હમણાં હોટલ બતાડી દઉં. આના ગૂગલમાં રિવ્યૂ સારા હતા જમવાના, એટલે બ્રેક લીધી છે. તો ચાલો હવે હોટલમાં જઈએ અને ઓર્ડર દઈએ જમવાનો. આ ટાઈપની કંઈક હોટલ છે. શું થયું? તો ચાલો હવે કંઈક ઓર્ડર આવેની રાહ જોઈ છે. ચાલો આવી ગયું છે આપણું મેનુ, સર્વ કરે છે. તો ચાલો હવે તમને જમીને જ હું મળું. પહેલાં જમી લઈ હવે શાંતિથી. તો હવે જમવાનું પતી ગયું છે, હોટલમાં નીકળીએ છીએ. હવે સીધા ભુજ જઈને તમને મળું. રસ્તામાં કંઈક ફેક્ટરી આવી છે મોટી, લગભગ બીકેટી ટાયરની ફેક્ટરી છે. મને જ્યાં લખેલું આવ્યું. આગળની એન્ટ્રી ગેટ પણ મસ્ત મોટી છે. હમણાં તમને બધાને બતાડું. લાઇટ બંધ હોવાથી સરખું દેખાણું નથી, પણ એનો મેઇન ગેટ છે કંપનીનો. બીકેટી ટાયરની કંપની છે. બસ હવે ભુજ પહોંચવા જ આવ્યા. એપ્રોક્સ 20 કિલોમીટર જેવું ભુજ છે હવે. તો ચાલો હવે ગાડી ખેંચી લઉં, તમને હું ડાયરેક્ટ ભુજ સિટીમાં ભેગો થાઉં. આપણે ભુજ સિટીમાં એન્ટર થઈ ગયા છીએ. તમને એક વસ્તુ બતાડી દઉં. આપણો નેશનલ ફ્લેગ છે, જો તમને દેખાય તો ત્યાંથી બતાડું તમને. આપણો નેશનલ ફ્લેગ આપણા દેશના પૂર્વ વડાપ્રધાન આદરણીય મનમોહનસિંહજી એક્સપાયર થઈ ગયા છે. એની જે શોક રાખ્યો છે 7 દિવસનો, એને લીધે અડધી કાઠી અત્યારે ઝંડો છે આપણો. ચાલો હવે ડાયરેક્ટ હું તમને ઘરે જઈને જ મળું. ત્યાં મારો કઝિન રહે છે, તેના ઘરે જવાનું છે. ચાલો સીધો તમને અહીંયા જ ભેગો થાઉં. તો હવે 600 મીટર આગળ જઈને
સર્કલ પરથી બહાર નીકળવાનો બીજો માર્ગ લો. હવે થોડીક શરદી જેવું થઈ ગયું છે. ભુજમાં ગજબ ઠંડી છે અત્યારે રાત્રે. ભુજ પહોંચી ગયા છીએ. ભુજ અમે લગભગ રાત્રે 12 સાડા 12 વાગ્યાની આસપાસ પહોંચી ગયા હતા. પછી બધાય બેઠા હતા, કઝિન ભાઈઓ બધા ભેગા થયા હતા. બહાર મસ્ત ભઠ્ઠો કર્યો હતો, જીંજરા ને એવું ખાધું, મજા આવી, બેઠા હતા. હવે અત્યારે વાગી ગયા છે રાત. તમે જોઈ શકો છો હજી આવવાનો બાકી છે. હવે વિડીયો એડિટ કરી તમને હવે હું સીધો કાલ સવારે ભેગો થાઉં. તો ચાલો ત્યાં સુધી ગુડ નાઇટ બધાને. ચાલો આવજો. The next morning. હાલો, કેમ છો બધાય? હવે અમે આજે નીકળ્યા છીએ ભુજથી પાછા જામનગર જવા. ભુજ કામ હતું એ પતી ગયું. આજે આખો દિવસ ભુજમાં કામ જ પતાવ્યું છે એટલે તો વિડીયો બનાવવાનો ટાઈમ જ નથી રહ્યો. હવે અમે નીકળ્યા એટલે વિડીયો બનાવી લઉં. હવે પ્લાન એવો છે કે અહીંયાથી મોરબી બ્રેક લેશું. ભુજવાળા રસ્તે સીધા મોરબી જાશું. મોરબી બ્રેક લેશું અને મોરબીથી જ પછી જામનગર. તો ચાલો હવે આગળ ક્યાંક હાઈવે ઉપર ચા પાણી પીવા ઊભા રહી ત્યાં તમને ભેગો થાઉં. તો મોરબી પહોંચી ગયા છીએ ઘરે. હવે મોરબીથી પાછી નીકળવાની તૈયારી કરીએ છીએ. તો ભાભીએ ચા બનાવી. હાલો ભાભીને પૂછી કેવી ચા થઈ છે. ભાભી હવે તો તમે જે પીવો તો એ જ ખબર પડે. શું કેવું આકાશભાઈ? जल्दी आ रहे हैं हम आपकी मुलाकात लेने. હે जल्दी आ रहे हैं आपकी मुलाकात लेने. પક્કા પક્કા. ભીખુભાઈ जामनगर बर्थडे उपहार. તો ચાલો હવે મોરબીથી નીકળીએ. હવે મોરબીમાં સાડાને ઘરે આવ્યા હતા. તો ચાલો જો તમને દેખાડું બારે બધાએ. હાલો આવજો. હાલો પ્રિયાંશભાઈ, જીતુભાઈ, હાલો ઋતુ. ચાલો આવજો. ચાલો મેળ આવે. અત્યારે જો ટ્રાફિક ઓછો હોય તો એક જૂના એરિયામાં જ નીકળવું છે. જે જૂની બધી યાદો છે મોરબીની એ તાજી થાય. તો ચાલો તમને ત્યાં પહોંચી અને બતાડું તમને ત્યાં. અત્યારે મોરબીનો મેઇન પુલ કહેવાય એ છે. પાડા પુલથી આ ઓળખાય છે. પણ આમાં છે ને આ બાજુનો પુલ છે ને અત્યારે આપણે ચાલી છીએ એ મયુર બ્રિજ નવો બન્યો. પહેલાં છે ને આ સામે તમને દેખાય છે, આ સામે ગાડી આવી એ એક જ પુલ હતો જ્યાંથી બે વાહનો આવતા ને જતા. એ પુલનું નામ પાડા પુલ છે. આ નવો બન્યો ને જે ઘણા વર્ષોથી છે પણ જ્યાં નવો બન્યો ને એનું નામ મયુર બ્રિજ છે. હવે રાતના અંધારું હશે એટલે દેખાશે નહીં તો સામે મસ્ત મણિ મંદિર છે. અત્યારે તો રાતના મોડું થઈ ગયું એટલે બાકી ખૂબ જ રોનકવાળો આ પુલ છે. તો ઓમ આપણે સીધું જવાનું પણ આપણે અત્યારે આમથી જઈશું આ દરબારગઢ વિસ્તાર થઈને. અત્યારે આપણે આ જે છે એ મણિ મંદિર તરીકે ઓળખાય છે. અત્યારે આપણે આ નીકળી રહ્યા દરબારગઢ વિસ્તાર એ ઓલ્ડ મોરબી કહેવાય છે. ઘરની બાંધણીને તમને હજી અત્યારે થોડુંક મોડર્ન દેખાશે પણ આ તે સામે દેખાય છે દરબારગઢ વિસ્તાર છે મોરબીનો. આખો દરબારગઢ છે સળંગ.
આ સામે છે એ દરબારગઢની મેઇન એન્ટ્રી છે. હમણાં તમને બતાડું. આ મેઇન દરબારગઢની એન્ટ્રી છે. અને મેઇન એન્ટ્રીને અડીને જ આ પાણીનો ટાંકો છે તે મોરબીના વિસ્તારને પાણી પૂરું પાડે છે. આ મોરબીની સોની બજાર કહેવાય છે. અને જે આ છે એ જાની શેરી કહેવાય મોરબીની. અહીંયા મારા ફઈબાનું ઘર છે. મેં બહુ જ આવતા અહીંયા. એટલે ઓમ રસ્તો ઓલી બાજુથી છે, પણ આ બાજુથી નીકળવાનું કારણ એ જ સ્પેશિયલ કે બધી જૂની યાદો તાજી થાય. હવે આગળ વેરાઈ શેરી આવશે. આ છે મહાલક્ષ્મી માનું મંદિર. અને આ વેરાઈ શેરી છે. વેરાઈ માનું મંદિર છે અંદર. અને આ શેરીમાં મારા પપ્પાના મામા રહેતા. એટલે નાનપણથી જ અમારે મોરબી હારે કનેક્ટેડ વધારે છીએ અમે. અટેચમેન્ટ ઘણું મોરબી સાથે અમારે. મારા દાદાનું સાસરું પણ મોરબી હતું. આ છે ગ્રીન ચોક મોરબીનો ફેમસ. સાંજે આવો એટલે આખું લાઇટિંગથી ઝગમગતું હોય છે. રોશની દરરોજ કરે છે આ લોકો સાંજે. અને આ જે હવે દેખાય છે એ નહેરુ ગેટથી એ ઓળખાય છે, પણ આમ એને નગર દરવાજા કહેવાય છે. અને આમ નહેરુ ગેટથી પણ આ ઓળખાય છે. આ બધી તો આ છે એ આખું નવું મોરબી કહેવાય છે. સનાળા રોડ છે. અને પાછળ જે આપણે જોયું દરબારગઢને એ બધું ઓલ્ડ મોરબી કહેવાય છે. અને મોરબીની જે આ બધી વિરાસતો છે એકદમ ભવ્ય છે. આ જે આવ્યું એ નવું બસ સ્ટેન્ડ છે મોરબીનું. તો જેમ તમે જુઓ છો એમ મોરબી એક પોતાના પ્રાચીન અને ઐતિહાસિક વારસાને સાચવીને બેઠેલું શહેર છે કે જે ખૂબ જ જોવાલાયક અને માણવાલાયક પણ છે. બસ હવે અડધી પોણી કલાકનો રસ્તો રહ્યો. પોણી કલાક જેવું થશે જામનગર પહોંચતા. ધ્રોલ હવે ચા પીવાનો બ્રેક માર્યો છે. તમને બતાડી દઈ. વાહ, હા હા, મસ્ત હો ભાઈ. તો ચા પાણી પીધા પછવાડે રજવાડીમાં. હવે આપણે જામનગર બાજુ જઈએ. હવે સીધો હું તમને રસ્તાના કે ક્યાંય બ્લોગ નહીં બતાવું, સીધું ખેંચી લઉં જામનગર. થોડુંક મોડું થઈ ગયું છે. હવે ડાયરેક્ટ જામનગર પહોંચીને તમને ભેગો થાઉં. ચાલો ભાઈ. હવે અને રાતના લગભગ 2:30 જેવું વાગી ગયું છે. તો હવે આ બ્લોગને અહીંયા જ આપણે એન્ડ કરીએ છીએ. તો ગુડ નાઇટ ફ્રેન્ડ્સ.
બાય.